નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. મિત્રો, વિશ્વના નેતાઓ અને ભારતના નેતાઓ વચ્ચે જો 3 બાબતની કોમ્પિટિશન કરવામાં આવે ને તો આ 3 બાબતમાં ભારતના નેતાઓ જ જીતે. અને વિશ્વમાં કોઈ એવા નેતાઓ નથી કે જે આ 3 બાબતમાં ભારતના નેતાઓને કોમ્પીટ કરી શકે, એટલે કે તેમને બીટ કરી શકે. હવે તમને થશે કે આ કયા 3 એવા વિષયની વાત કરે છે કે જેના પર ભારતના નેતાઓ અગ્રેસર છે. તો તમને જણાવું, પહેલી વાત છે જુઠ્ઠું બોલવામાં, બીજી વાત છે ભાંગરો વાટવામાં અને ત્રીજી વાત છે ફેંકવામાં. આ 3 એવી બાબતો છે કે જેમાં વિશ્વના કોઈ પણ નેતાઓ એ ભારતના નેતાઓને કોમ્પીટ કરી શકે એમ નથી. હવે તમને એવું પણ થશે કે કેમ આજે આ 3 મુદ્દાની વાત કરે છે. આ 3 મુદ્દાની વાત કરું છું તેની પાછળનું એક કારણ છે, કારણ કે દેશમાંથી ખટાખટ મારે ગરીબી દૂર કરવી છે. એક ઝાટકે જ ગરીબી દૂર કરવાનો મારો વિચાર છે. તમને આ શબ્દો ક્યાંક સાંભળ્યો એવું લાગશે, નથી સાંભળ્યા? કઈ વાંધો નહીં, હું આ નેતાનો વિડીયો તમને બતાડી દઉં. તમે એને બહુ સારી રીતે ઓળખો છો અને એમને જે કાર્ય કરવા માટેની જે વાત કહી છે ને એ કેવી રીતે થશે એ મારા મગજમાં તો ઉતરતું જ નથી. તમારા મગજમાં ઉતરે તો તમે એક વખત આ વાત પરથી થોડું વિચારી જોજો. અને પછી એમના વિડીયો પછી બીજા નેતાની પણ વાત કરવી છે, એટલે ક્યાંય જતા નહીં. તો પહેલા સાંભળો આ નેતાની વાત. अगर आप गरीबी रेखा के नीचे हो, आपके बैंक अकाउंट में हर साल 1 लाख रुपया, 8,500 रुपया महीने का खटाखट आता रहेगा. और एक झटके से हिंदुस्तान से हम गरीबी को मिटा देंगे. मजे की बात सुनिए, और उस दिन तक डालेगी जिस दिन तक आप गरीबी रेखा से निकल जाओगे. સાંભળ્યું ને? આ નેતાને ખટાખટ કરીને આ દેશના બધા જ ગરીબોના ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા નાખવાનું નક્કી કર્યું છે. અને બીજી એક ઝાટકે જ એમને ગરીબી આ દેશમાંથી હટાવી દેવી છે. ખેર, આટલા વર્ષોમાં કેમ ન હટી એ પ્રશ્ન તો ઉઠે છે. અને ચૂંટણી ટાણે આ નેતાઓ આવો કેમ બફાટ કરે યાર, મને એ મગજમાં જ નથી ઉતરતું. ખેર, ચલો આમની વાત અહીંયા પતાવીએ. હવે મારે તમને બીજા નેતાની વાત કરવી છે. બીજા નેતાની વાત છે ગુજરાતમાં બહુ ચર્ચિત જે મુદ્દો છે અને બહુ ચર્ચિત જે વિવાદ ચાલી રહ્યો છે એ નેતાની હું વાત કરી રહ્યો છું, પરસોત્તમ રૂપાલાની. પરસોત્તમભાઈને પણ આવી જ રીતે જુઠ્ઠું બોલવાની થોડી આદત હવે ધીરે ધીરે પડતી જાય છે. આમ તો નેતાઓનો સ્વભાવ જ હોય જોરથી બોલવું અને જુઠ્ઠું બોલવું, એટલે લોકોને એવું લાગે કે આ સાચું બોલે છે. જોકે પરસોત્તમભાઈ રૂપાલા બીજી વખત આવી જ રીતે જુઠ્ઠું બોલતા પકડાઈ ગયા, પરંતુ હજી પણ એમને એમ જ છે કે આ મામલે પ્રચાર આપણે જોરશોરથી જેટલો થઈ શકે એટલો આપણે પ્રચાર કરી દઈએ. હવે સાંભળો, તમને એનો વિડીયો પણ તમને સંભળાવું અને પછી આપણે એના પર પણ આગળ વાત કરીએ. જો પરસોત્તમભાઈ શું કહ્યું. અને આજે તમારી જાણ માટે ખાલી કહું છું કે અમેરિકા, ઇંગ્લેન્ડ આવા જે સમૃદ્ધ દેશો છે આ દુનિયામાં, જેણે વેક્સિન બનાવી લીધી હતી, એણે ન્યાના નાગરિકોને મફત નથી આપી. મફત આપી નરેન્દ્રભાઈ મોદીએ દેશના 140 કરોડ નાગરિકોને. સાંભળ્યું ને? આની પહેલા પણ એમને આવો જ ખોટો પ્રચાર એક વખત કર્યો હતો, ત્યારે પકડાઈ ગયા, પરંતુ આ બીજી વખત તેમને આ પ્રચાર કર્યો. હવે જનતા તો બિચારી ભોળી જ છે. આ બંને નેતાઓની વાત ઉપરથી એવું લાગે છે કે જનતા તો ભોળી જ છે, કારણ કે બંને વિડીયોમાં જનતા જોરદાર તાળીઓ પાડે છે. જનતા છે, જનતાને કોણ સાચું સમજાવવા જાય. પરંતુ હું નાનો અમથો પ્રયત્ન કરું છું. સત્યાર્થ મંથન એક નાનો અમથો પ્રયત્ન કરે છે કે આવા જે નેતાઓ બફાટ મારે અને આવા જે નેતાઓ ખોટો પ્રચાર કરી મત લેવાની જે પહેલી એક કોશિશ કરે, તે કોશિશ પર સવાલો ઉઠાવી. તમને આ વિડીયો સારો લાગે અને પ્રયાસ સારો લાગે તો વધાવી લેજો. આ વિડીયો આગળ શેર કરી દેજો, લોકો સુધી આ જાગૃતતા ફેલાવી દેજો. જતા ફરીથી કહું છું, આ નેતાઓની વાતમાં આવી નહીં જવાનું. થોડા તથ્યો તપાસવાના અને પછી વોટ દેતા પહેલા બધું જોઈ વિચારી બટન દબાવવા જવાનું. જતા તમને અમારી ચેનલ પર જો પહેલી વખત આ વિડીયો જોતા હોય અને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફેસબુક પર આ વિડીયો જોતા હોય તો ફેસબુક પેજ લાઇક અને ફોલો કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામ પર હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ પણ લાઇક કરી દેજો, ફોલો કરી દેજો. અને આવી જ રીતના વિડીયો અમે તમને બતાવતા રહીશું. ચલો ત્યારે ફરીથી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી મને રજા આપો.
નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.